તો જે સમય ભગવાને આપ્યો છે એનો સદુપયોગ કરો, પછી ઉપર નહીં વિચાર કરો કે પછી કરશું. ઘણાને એવી ટેવ હોય કે કહીએ ને સેવા કરો, સ્મરણ કરો, પછી કરશું. તો એ પછી ક્યારે આવવાનું નથી. અને પૈસા કમાવા હોય એમાં આપણે વિચારીએ છીએ પછી કરશું, એમાં તો હમણાં ને હમણાં જ કરવું છે એમ વિચારીએ. અને ભક્તિની વાત આવે તો પછી કરશે, એવું શું કામ? આપણા ધર્મશાસ્ત્રોમાં તો કહેવાયું છે કે આપણે ભક્તિ કરવી હોય તો એમ વિચારવું કે હમણાં ને હમણાં કાળ આવે છે, હમણાં જ આપણો સમય પૂરું થવાનું છે, એમ વિચારીને ભક્તિ કરી. ક્યારે એવો ન વિચારવું કે બહુ સમય છે તો કંઈ થશે જ નહીં. તો આપણે જે ફ્યુચરની પ્લાનિંગ કરીએ છીએ એમાં આત્મધર્મ એ પહેલા વિચારવું કે આપણે આત્માનું ઉદ્ધાર કેવી રીતે થશે. જો આપણે કામકાજ કરીએ છીએ, ગ્રહસ્થ આશ્રમમાં રહીએ છીએ, એનાથી આપણું શરીર સારું રહે, દેહ ધર્મ છે. પણ આત્માની ઉન્નતિ, આત્માનું કલ્યાણ તો કેવલ ભક્તિથી જ થશે એમ કહેવાયું છે. એટલે આ શરીર તો કેવલ એક માધ્યમ, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ભગવાને આપ્યું છે, જેનાથી આપણે પ્રભુની ભક્તિ કરવી જોઈએ.